Till the last lecture, we have discussed about the formation of differential equation, its solution by variable separable method, substitution method in variable separable method, and initial value problems. So now today we will learn homogeneous function and homogeneous differential equation and solution of homogeneous differential equation. So now we will start with homogeneous function. So what is homogeneous function? Homogeneous function કોને કહેવાય? A function f of xy is said to be homogeneous function if homogeneous function of degree n if the degree of each of its term in x and y is equal to n. કોઈ ફંક્શન છે f of x y, તો આપણે એને હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી n ક્યારે કહી શકાય? કે જો એના દરેકે દરેક ટર્મ છે એની ડિગ્રી x અને yની ડિગ્રી જે છે એ ઇક્વલ ટુ n હોય તો એ ફંક્શનને હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી n કહેવાય. તો એ દેખાતું કેવું હશે? હોમોજીનિયસ ફંક્શન છે તો ઇન જનરલી કેવું દેખાતું હશે? તો આપણે એનું જનરલ ફોર્મ લખીએ. Thus an expression of the form a0 x raised to n y raised to 0 એટલે 1 plus a1 x raised to n minus 1 y raised to 1 plus a2 x raised to n minus 2 y square plus up to plus an x raised to 0 y raised to n. તો હવે આ જે ફોર્મ છે એના દરેક સ્ટેપ છે એને એક્સ અને વાયની ડિગ્રી કેટલી થશે? એન. જો પહેલું ટર્મ છે આપણી પાસે a0 x raised to n y0, તો એક્સ અને વાયની ડિગ્રી કેટલી થશે? n. નેક્સ્ટ છે એમાં a1 x raised to n minus 1 into y raised to 1, તો આનું આપણે એક્સ અને વાયની ડિગ્રી કેટલી થાય? n. સેમ બધા ટર્મમાં આપણને એક્સ અને વાયની ડિગ્રી કેટલી મળશે? n. સો આ જે છે એ હોમોજીનિયસ ફંક્શનનું જનરલ ફોર્મ છે. જો કોઈ પણ ફંક્શન હોમોજીનિયસ ફંક્શન હશે તો ઇન જનરલી આવું દેખાતું હશે. In which every term is of nth degree is called homogeneous function. Of degree n. આપણી પાસે જે એક્સપ્રેશન છે એના બધા જ ટર્મ જે છે એની ડિગ્રી કેટલી? n થાય છે. તો આવા આપણે ફંક્શનને હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી n કહી શકાય. If f of xy is homogeneous function
of degree n, then it can be expressible as x raised to n f of x. Then it can be expressible as x raised to n f of y upon x is equal to f of એક્સ વાય. જો આપણને આપેલું ફંક્શન એફ ઓફ એક્સ વાય છે એ હોમોજીનિયસ હશે તો એને આપણે આ ફોર્મમાં કઈ રીતે એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન ઇન્ટુ એફ ઓફ વાય અપોન એક્સ ફોર્મમાં લખી શકાય. આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે આપણી પાસે એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4xy પ્લસ 3y સ્ક્વેર આપણી પાસે આ ફંક્શન છે. હવે આ કેટલા ડિગ્રીનું છે? પહેલું ટર્મ છે 2 ડિગ્રી, સેકન્ડ ટર્મ પણ આની પણ ડિગ્રી 2 છે અને આ ટર્મમાં પણ 2 ડિગ્રી છે. તો આ હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી 2 થશે. તો આને આપણે કઈ રીતે લખી શકાય? એક્સ સ્ક્વેર આપણે આમાંથી કોમન લઈએ તો આપણે આને શું લખાય? 1 પ્લસ 4 ઇન્ટુ વાય અપોન એક્સ પ્લસ 3 ઇન્ટુ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર. તો આને આપણે આવી રીતે લખી શકાય એક્સ સ્ક્વેર ઇન્ટુ એફ ઓફ વાય અપોન એક્સ. આપણે આ ફંક્શનને વાય અપોન એક્સ નામ આપ્યું છે. તો આપણે આપેલું ફંક્શન જો હોમોજીનિયસ ફંક્શન હોય તો એને આ રીતે એક્સપ્રેસ કરી શકાય. તો હવે આપણને હોમોજીનિયસ ફંક્શન ખબર પડી ગઈ તો હવે આપણે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન જોઈએ. તો એ કેવું હશે કે અ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો એને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન ક્યારે કહેવાય? તો એની આપણે ડેફિનેશન લખીએ. અ ડિફરન્શિયલ ઇક્વેશન of the form mxy dx plus nxy dy is equal to 0 is said to be homogeneous differential equation both the functions mxy and nxy are homogeneous. Functions of x and y of the same degree. જો આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન હોય mxy dx પ્લસ nxy dy ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું, તો આ ડિફરન્શિયલ ઇક્વેશનને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન ક્યારે કહેવાય? કે જો mxy અને nxy બે હોમોજીનિયસ ફંક્શન હોય સેમ ડિગ્રીના. જો હવે mxy છે એ 2 ડિગ્રીનું હોમોજીનિયસ ફંક્શન છે અને nxy છે એ 3 ડિગ્રીનું હોમોજીનિયસ ઇક્વેશન છે. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનને આપણે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન ના કહી શકાય. કેમ કે એમ અને એન બંનેની ડિગ્રી સેમ નથી. જો આ 2 ડિગ્રીનું હોમોજીનિયસ ફંક્શન હોય તો આ પણ 2 જ ડિગ્રીનું હોમોજીનિયસ ફંક્શન હોવું જોઈએ. તો જ આપણે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આને કહી શકાય. અને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે એ બીજા ફોર્મમાં પણ આપણે લખી શકીએ. એ કઈ રીતે લખાય? તો કે હોમોજીનિયસ differential equations are of the form dy by dx is equal to f of x y upon phi of x y, where fxy and phi of xy are homogeneous functions
of the same degree. In x and y variables. હવે આપણને હોમોજીનિયસ ફંક્શન અને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન બંને આવડી ગયા. તો હવે જો હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો એને આપણે સોલ્વ પણ કરવું પડશે. તો એને સોલ્વ કઈ રીતે કરાય? તો અત્યાર સુધી આપણને ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટે એક જ મેથડ આવડે છે, કઈ? વેરિયેબલ સેપરેબલ. જો ડાયરેક્ટલી સેપરેબલ ના હોય તો આપણે એને સબસ્ટિટ્યુટ કરી નાખીએ કોઈ વેરિયેબલ જોડે અને પછી ફરીથી એને યુઝ કરી અને વેરિયેબલ સેપરેબલ કરીએ. તો આ મેથડ છે એને સોલ્વ કરાય આપણે સેપરેબલ વેરિયેબલ મેથડનો જ યુઝ કરવો પડશે અને ડાયરેક્ટલી નહીં થાય. તો એને કઈ રીતે કરશું? To solve a homogeneous differential equation we need to follow two step. તો એમાં પહેલું સ્ટેપ આપણે શું કરશું? સબસ્ટિટ્યુટ y is equal to vx or x is equal to vy. આવું શું કામ કરવાનું? તો કે ટુ reduce the equation into the form of variable separable. તો હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હશે તો એની અંદર આપણે શું કરવાનું? સબસ્ટિટ્યુટ કરવાનું. y ઇઝ ઇક્વલ ટુ vx લેવાનું અથવા તો x ઇઝ ઇક્વલ ટુ vy. આ બેમાંથી એકને સબસ્ટિટ્યુટ કરવાનું. અને આવું શું કામ કરવાનું? કે જે ઇક્વેશન આપણી પાસે છે એને વેરિયેબલ સેપરેબલમાં રિડ્યુસ કરવા માટે. અધરવાઇઝ આપણે એને સોલ્વ કઈ રીતે કરશું? એટલે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડ આવડે છે તો આપણે એમાં રિડ્યુસ કરી લઈએ. બરાબર. પછી નેક્સ્ટ આપણે શું કરશું? સેપરેટ ધ વેરિયેબલ્સ. કે હવે જે સેપરેબલ વેરિયેબલ મેથડ થઈ ગઈ છે એનું ઇક્વેશન રિડ્યુસ થઈ ગયું છે વેરિયેબલ સેપરેબલ મેથડ પ્રમાણે. તો આપણે સેપરેટ ધ વેરિયેબલને સેપરેટ કરી લેશું. કયા વેરિયેબલ્સ? વી હશે એક તો વેરિયેબલ અને બીજું એની સાથે કયું હશે? જે સબસ્ટિટ્યુટ કર્યું હશે એક્સ અથવા તો વાય. તો સેપરેટ ધ વેરિયેબલ વી એન્ડ એક્સ ઓર વી એન્ડ વાય અને દેન ઇન્ટિગ્રેટ. તો આપણને ઇન્ટિગ્રેશન કરી અને આપણને જે આપણું હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન મળી જશે. તો હવે આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરશું. કે પહેલાં તો આપણે એક્ઝામ્પલ જે છે આપણું ઇક્વેશન છે હોમોજીનિયસ છે કે નહીં એ જોઈશું. એટલે પહેલાં આપણે ઇક્વેશન લઈએ. x² - y² into dx minus xy dy is equal to 0. તો આપણે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું ફોર્મ કેવું હતું? mxy dx પ્લસ nxy dy. તો અહીંયા આપણું mxy શું થશે? dxની હારે જે મલ્ટીપ્લાઇડ છે એ એટલે x² - y² અને nxy શું થશે? માઇનસ xy. બરાબર. તો આ mxy છે એ હોમોજીનિયસ ફંક્શન છે કે નહીં પહેલાં આપણે એ જોઈએ. તો આના પહેલા ટર્મની ડિગ્રી કેટલી છે? 2. સેકન્ડ ટર્મની 2. nxyની પણ ડિગ્રી કેટલી છે? 2. તો m અને n બંને ફંક્શન છે એ 2 ડિગ્રીના હોમોજીનિયસ ફંક્શન છે. એટલે આપણને જે આપેલું ઇક્વેશન છે ડિફરન્શિયલ ઇક્વેશન એ કેવું ડિફરન્શિયલ છે? હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. તો હવે આપણે એને સોલ્વ કરશું. કઈ રીતે? તો પહેલાં આપણે આ જે ઇક્વેશન છે એને કઈ રીતે લખી શકાય? x² - y² upon xy is equal to dy by dx. આ માઇનસ xy છે એને આપણે ઇક્વલ ટુને પેલી બાજુ લઈ જાય એટલે xy dy થઈ જાય અને એ xyને અહીંયા ડિનોમિનેટરમાં લીધો એટલે xy x² upon y² x² - y² upon xy is equal to dy અને આ dx છે એને ડિનોમિનેટરમાં મોકલી અને upon dy by dx. બરાબર. તો હવે નેક્સ્ટ શું કરશું કે આપણું આ ઇક્વેશન છે તો હોમોજીનિયસ થઈ ગયું. which is homogeneous differential equation. તો હવે આપણે y ઇઝ ઇક્વલ ટુ એની મેથડ સોલ્વ કરવા માટે શું છે કે આપણે શું કરવાનું કે નાવ વી વિલ ટેક y ઇઝ ઇક્વલ ટુ vx. તો
સબસ્ટિટ્યુટ લીધું તો હવે આપણે આનું ડિફરન્શિએશન કરશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અને એક્સનું ડેરિવેટિવ dx બાય dx એટલે 1 અને પ્લસ એક્સ ઇન્ટુ વીનું ડેરિવેટિવ ડીવી બાય ડીએક્સ. અહીંયા આપણે મલ્ટિપ્લિકેશનનો ડિફરન્શિએશનનો રૂલ યુઝ કર્યો, એટલે પહેલી વખત આપણે વીને કોન્સ્ટન્ટ રાખ્યો એટલે એક્સનું ડેરિવેટિવ મળ્યું આપણને 1 અને નેક્સ્ટ આપણે એક્સને કોન્સ્ટન્ટ રાખી અને વીનું ડેરિવેટિવ મળ્યું ડીવી બાય ડીએક્સ. તો હવે આપણી પાસે આ જે વેલ્યુ છે એને આપણે ઇક્વેશન 1માં સબસ્ટિટ્યુટ કરશું તો શું મળશે આપણને, તો કે સબસ્ટિટ્યુટિંગ these values in equation 1 we get x square minus y square છે તો એની વેલ્યુ શું થઈ જશે, x square minus y square એટલે v square x square upon x અને y ની વેલ્યુ છે v into x અને ઇઝ ઇક્વલ ટુ dy by dx. dy by dx એટલે v plus x dv by dx. તો આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને શું મળશે, x સ્ક્વેર કોમન લઈએ એટલે આપણને શું મળશે 1 માઇનસ વી સ્ક્વેર અપોન અહીંયા પણ x સ્ક્વેર આપણને કોમન મળી જશે એટલે x સ્ક્વેર ઇન્ટુ વી અને ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. તો આ સ્ટેપ આપણને શું મળશે સિમ્પ્લિફાઈ કરીને 1 માઇનસ વી સ્ક્વેર અપોન વી ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. તો હવે આપણી પાસે અહીંયા જે વી છે આરએચએસમાં એને આપણે એલએચએસમાં લઈ જઈએ એટલે શું થાય 1 માઇનસ વી સ્ક્વેર અપોન વી માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીવી બાય ડીએક્સ. તો હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો શું મળશે, એલસીએમ લઈએ એટલે 1 માઇનસ વી સ્ક્વેર અપોન વી ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીવી બાય ડીએક્સ. તો એનું સિમ્પ્લિફિકેશન આપણને શું મળશે 1 માઇનસ 2 વી સ્ક્વેર અપોન વી ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીવી બાય ડીએક્સ. તો હવે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડને યુઝ કરવા માટે આ વેરિયેબલ્સને આપણે ડાયરેક્ટલી સેપરેટ કરી શકશું. તો હવે આપણને શું મળશે, આ એક્સને અહીંયા ડિનોમિનેટરમાં મોકલીએ એટલે 1 અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અપોન 1 માઇનસ 2 વી સ્ક્વેર ઇન્ટુ ડીવી. તો હવે આનું સોલ્યુશન કરવા માટે આપણે શું કરવાનું, ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેટિંગ ધીસ વી ગેટ integration 1 upon x dx is equal to integration of v upon 1 minus 2v square dv. તો આપણને આનું ઇન્ટિગ્રેશન મળશે 1 upon x નું ઇન્ટિગ્રેશન થશે log x અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v upon 1 minus 2v square dv. તો હવે આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણને એક રૂલ આવડે છે ઇન્ટિગ્રેશનનો, ઓકે, ઇન્ટિગ્રેશન f ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ હશે તો આનો આન્સર આપણને શું મળે, લોગ મોડ એફ એક્સ પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ. તો આ રૂલ યુઝ કરવા માટે અહીંયા આપણે આ જે ટર્મ છે એનું ડિફરન્શિએશન ઉપર આવે એ રીતે આપણે એને સેટ કરીએ. તો 1 માઇનસ 2 વી સ્ક્વેરનું ડીવીની રિસ્પેક્ટ આપણને ડિફરન્શિએશન શું મળે, 1નું ડિફરન્શિએશન 0 થાય, માઇનસ 2 વી સ્ક્વેરનું ડિફરન્શિએશન શું મળે, માઇનસ 2 ઇન્ટુ વી સ્ક્વેરનું 2v એટલે 2 2 4 માઇનસ 4v. તો આપણે માઇનસ 4v બનાવવા માટે અહીંયા માઇનસ 4v કર્યું તો આપણે એને માઇનસ 4 સાથે ડિવાઈડ કર્યું અને મલ્ટીપ્લાય કર્યું એટલે આપણને માઇનસ 4v મળી ગયું અને છેદમાં તો આપણી પાસે છે 1 માઇનસ 2v સ્ક્વેર અને ઇન્ટુ ડીવી. તો હવે આપણે આ રીતનું ફોર્મ મળી ગયું એફ ઓફ એક્સ અપોન ડિનોમિનેટરમાં એફ એક્સ અને ન્યુમરેટરમાં એનો ડિફરન્શિએશન. તો આનો આન્સર આપણને શું મળે, માઇનસ 1 અપોન 4 લોગ મોડ 1 માઇનસ 2v સ્ક્વેર પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. અને
આ તો આપણી પાસે છે જ ઇન્ટિગ્રેશન log of x. તો હવે આનું સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને શું મળશે? તો હવે આપણે આનું સિમ્પ્લિફાઈ કરીએ એટલે આપણને મળશે 4 log x ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 1 માઇનસ 2v સ્ક્વેર પ્લસ 4c. તો લોગેરિધમનો આપણી પાસે રૂલ છે કે જે કોફિશિયન્ટ છે એને આપણે એક્સની પાવરમાં લખી શકીએ, એટલે log x રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 1 માઇનસ 2v સ્ક્વેર પ્લસ 4c. તો આ માઇનસ લોગેરિધમ છે એને ઇક્વલ ટુની LHSમાં લઈ આવીએ તો આપણને શું મળશે? log x રેઝ ટુ 4 પ્લસ log 1 માઇનસ 2v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c. તો લોગેરિધમના રૂલનો ફરીથી યુઝ કરીએ એટલે આપણને શું મળશે? અહીંયા જે બે ટર્મ છે એડિશનમાં એ એકબીજાના મલ્ટિપ્લિકેશનમાં આવી જાય. તો એને કઈ રીતે લખાય? log ઓફ x રેઝ ટુ 4 ઇન્ટુ 1 માઇનસ 2v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c. હવે આપણે શું કરશું? એક્સપોનેન્શિયલ લેશું બે બાજુ, એટલે નાવ ટેકિંગ exponential on both the sides, we get x raised to 4 into 1 minus 2v square is equal to e raised to 4c. તો હવે આપણને મળ્યું x raised to 4 into 1 minus 2v square is equal to e raised to 4c. તો હવે આપણે vની વેલ્યુ જે છે એ પુટ કરીએ. તો vની વેલ્યુ આપણી પાસે શું હતી? આપણે શું સબસ્ટિટ્યુટ કર્યું હતું? y ઇઝ ઇક્વલ ટુ vx. y ઇઝ ઇક્વલ ટુ vx સબસ્ટિટ્યુટ કર્યું હતું. તો એના ઉપરથી આપણને vની વેલ્યુ શું મળશે? v ઇઝ ઇક્વલ ટુ y અપોન x. તો અહીંયા આપણે y અપોન x સબસ્ટિટ્યુટ કરીએ એટલે 2 ઇન્ટુ y સ્ક્વેર અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 4c. તો હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આપણને શું મળશે? x સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 2y સ્ક્વેર અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 4c. અગેન સિમ્પ્લિફાઈંગ ધીસ we get x square and we will take LCM, so we get x square minus 2y square upon x square is equal to e raised to 4c. Multiplying x square and dividing, so we get x square minus 2y square is equal to e raised to 4c. Sorry, here we have x raised to 4. So x raised to 4 તો e રેઝ ટુ 4c છે એના બરાબર આપણે c ડેશ આ એક કોન્સ્ટન્ટ જ છે, આ કોઈ આર્બિટરી વેલ્યુ મળશે તો આપણે એના બરાબર એક નવી વેલ્યુ નામકરણ કરીએ છીએ. તો આપણે એને કઈ રીતે લખી શકાય? એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c ડેશ. તો આ છે એ આપણને શું મળ્યું? આપણા ડિફરન્શિયલ ઇક્વેશન જે હતું આપણી પાસે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એનું સોલ્યુશન. તો આપણે વિચ ઇઝ required solution. So હવે આપણી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ છે y સ્ક્વેર માઇનસ 2xy ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2xy ઇન્ટુ dy. તો હવે આપણે આને dy બાય dxના ફોર્મમાં લખીએ તો આપણને શું મળશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર માઇનસ 2xy અપોન એક્સ સ્ક્વેર માઇનસ 2xy. તો આ છે એ આપણું હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? તો જો ફર્સ્ટ ટર્મની ડિગ્રી છે 2, સેકન્ડ ટર્મમાં પણ 2 ડિગ્રી છે અને એઝ ઇટ ઇઝ ડિનોમિનેટરમાં પણ 2 ડિગ્રી છે. એટલે બંને ફંક્શન છે એ બે કેવા છે? 2 ડિગ્રીના હોમોજીનિયસ ફંક્શન. તો આપણું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ કેવું થાય? હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આપણે લખી શકાય વિચ ઇઝ homogeneous differential equation.
તો હવે આનું સોલ્યુશન કરવા માટે આપણે શું કરશું? ટેક y ઇઝ ઇક્વલ ટુ vx. yની વેલ્યુ છે એ vx સબસ્ટિટ્યુટ કરશું તો આપણને આનું ડિફરન્સિએશન શું મળશે? x ની રિસ્પેક્ટ ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ v કોન્સ્ટન્ટ xનું ડેરિવેટિવ મળશે 1 પ્લસ x કોન્સ્ટન્ટ vનું ડેરિવેટિવ dv બાય dx. તો હવે y ઇઝ ઇક્વલ ટુ vx અને dy બાય dxની વેલ્યુ છે એ આપણને ઇક્વેશન સ્ટારમાં સબસ્ટિટ્યુટ કરીએ તો આપણને શું મળશે? v પ્લસ x dv બાય dx ઇઝ ઇક્વલ ટુ yની વેલ્યુ છે v સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ 2x અને yની વેલ્યુ ફરી vx અપોન એક્સ સ્ક્વેર માઇનસ 2x ઇન્ટુ vx. તો આનું સિમ્પ્લિફિકેશન આપણને શું મળશે? v સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ 2v સ્ક્વેર એક્સ અપોન એક્સ સ્ક્વેર માઇનસ v ઇન્ટુ એક્સ સ્ક્વેર 2v એક્સ સ્ક્વેર. તો આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેમાંથી એક્સ સ્ક્વેર કોમન લેશું તો આપણને શું મળશે? એક્સ સ્ક્વેર કોમન લઈએ એટલે v સ્ક્વેર માઇનસ 2v અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 2v. તો આપણને શું મળશે હવે અહીંયા? v સ્ક્વેર માઇનસ 2v અપોન 1 માઇનસ 2v અને ઇઝ ઇક્વલ ટુ v પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. તો ઇક્વેશનની એલએચએસનો જે v છે એને આપણે આરએચએસમાં લઈ જઈએ તો આપણને સિમ્પ્લિફિકેશન કરી અને શું મળશે? એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ 2v અપોન 1 માઇનસ 2v માઇનસ v. હવે આનું એલસીએમ કરીએ તો આપણને શું મળશે? v સ્ક્વેર માઇનસ 2v માઇનસ v પ્લસ 2v સ્ક્વેર અપોન 1 માઇનસ 2v. તો આનું આપણું સિમ્પ્લિફિકેશન શું મળશે આપણને? v સ્ક્વેર પ્લસ 2v સ્ક્વેર એટલે 3v સ્ક્વેર માઇનસ 3v અપોન 1 માઇનસ 2v ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીવી બાય dx. તો સિમ્પ્લિફિકેશન આપણને શું મળ્યું? એક્સ ડીવી બાય dx ઇઝ ઇક્વલ ટુ 3v સ્ક્વેર માઇનસ 3v અપોન 1 માઇનસ 2v. તો આમાંથી આપણે ન્યુમરેટરમાંથી 3 કોમન લઈએ તો આપણને શું મળશે? 3 કોમન લીધા પછી v સ્ક્વેર માઇનસ v અપોન 1 માઇનસ 2v અને ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીવી બાય dx. તો હવે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડ છે ઇઝીલી યુઝ કરી શકશું. તો એના માટે આપણે વેરિયેબલને સેપરેટ કરશું. તો સેપરેટ કરીને આપણને કઈ રીતે લખી શકાય? 1 માઇનસ 2v અપોન 3 ઇન્ટુ v સ્ક્વેર માઇનસ v ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ એક્સને આપણે ડિનોમિનેટર મૂકશું અને આ ડિનોમિનેટરનો dx છે એ ન્યુમરેટર બની જશે એટલે આપણે આવી રીતે લખી શકાય. અને હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરશું તો આપણે શું મળશે? ઇન્ટિગ્રેટિંગ ધીસ we get 1/3 છે એ કોન્સ્ટન્ટ છે એટલે આપણે એને બહાર લખીએ તો 1 માઇનસ 2v અપોન v સ્ક્વેર માઇનસ v dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx 1/x. તો અગેન આપણી પાસે સેમ ફોર્મ છે ઇન્ટિગ્રેશન f ડેશ x અપોન fx ઇન્ટુ dx. તો એનો આપણને આન્સર શું મળે? log ઓફ fx. તો અહીંયા આપણી પાસે v સ્ક્વેર માઇનસ v ડિનોમિનેટરમાં છે અને એનું આપણને ડેરિવેટિવ શું મળે? v સ્ક્વેર માઇનસ v છે તો એનું આપણે d બાય dv શું મળે? તો કે 2v માઇનસ 1 અને આપણી પાસે અહીંયા ન્યુમરેટરમાં 1 માઇનસ 2v છે તો આપણે માઇનસ કોમન લઈ લઈએ તો આપણને શું મળે? માઇનસ 1/3 ઇન્ટુ 2v માઇનસ 1 અપોન v સ્ક્વેર માઇનસ v dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/x
dx. તો હવે આપણને આનો આન્સર શું મળશે? ઇન્ટિગ્રેશન થઈને -1/3 ઇન્ટુ log ઓફ v સ્ક્વેર માઇનસ v ઇઝ ઇક્વલ ટુ log ઓફ x પ્લસ log ઓફ c. ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ છે એને આપણે લોગમાં લખીએ છીએ, બરાબર. તો log c મળ્યું. તો હવે આપણને આનું vની વેલ્યુ જે છે એ શું મળશે આપણને? y ઇઝ ઇક્વલ ટુ vx હતું, તો v ઇઝ ઇક્વલ ટુ y અપોન x. તો એ આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરશું તો આપણને શું મળશે? -1/3 log ઓફ y સ્ક્વેર અપોન x સ્ક્વેર માઇનસ y અપોન x ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ log c. તો આ શું છે? આપણું ડિફરન્શિયલ ઇક્વેશન હતું જે હોમોજીનિયસ હતું એનું સોલ્યુશન મળી ગયું. તો આપણે આને વિચ ઇઝ required solution of differential equation.